ક્રિસ્ટોફર કોલંબસ તરીકે ઓળખીએ છીએ। 1492માં ક્રિસ્ટોફર કોલંબસ ભારત તરફના જળમાર્ગ શોધવા માટેનો પ્રયત્ન કરે છે। હવે તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી તો ગોળ છે। ક્રિસ્ટોફર કોલંબસે પણ એવું વિચાર્યું કે ભાઈ પૃથ્વી તો ગોળ છે, એટલે કે ભાઈ હું પૂર્વ દિશામાં જાઉં એની બદલે જો હું પશ્ચિમ દિશામાં જાઉં તો પણ હું ફરી ફરીને ભારત પહોંચી શકીશ। આ પ્રકારનું મગજ, આ પ્રકારનું દિમાગ ક્રિસ્ટોફર કોલંબસે ચલાવ્યું અને પોતે એણે યુરોપથી પોતાની યાત્રા શરૂ કરી। જો અહીંયા એની 4 અલગ અલગ યાત્રાઓ છે, અહીંયા તમને દેખાય પણ છે, ફર્સ્ટ વોયેજ, સેકન્ડ વોયેજ, થર્ડ વોયેજ અને ફોર્થ વોયેજ, 4 એની યાત્રાઓ। તો પહેલો પ્રયત્ન કર્યો, બીજો પ્રયત્ન કર્યો। હવે તમે જુઓ આ યુરોપ, આ એનો બીજો પ્રયત્ન, પ્રોપર 3D એનિમેશન, બરાબર, તમને અહીંયા જ સમજાઈ જશે, તમારે અહીંયા જ યાદ રાખી લેવાનું છે। તો એ અહીંયા યુરોપથી નીકળે છે અને ખાસ આ ક્ષેત્રની અંદર આવે છે, પશ્ચિમ ભાગમાં આવે છે। હવે બીજી વસ્તુ, અહીંયા તમે જુઓ, અહીંયા તમને જમૈકા દેખાય છે, અહીંયા અલગ અલગ નાના નાના ટાપુઓ છે, બાર્બાડોસ, જમૈકા વગેરે, ક્યુબા વગેરે। તો તમને દરેક લોકોને ખ્યાલ છે કે અહીંયા જે આ ટાપુઓ છે, અહીંયા વસ્તી શ્યામ વર્ણની વસ્તી, જેમ કે આપણે ક્રિસ ગેલ, બરાબર, વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ખેલાડી, તો શ્યામ વર્ણની વસ્તી। તો ક્રિસ્ટોફર કોલંબસને એવું જ લાગ્યું કે મેં ભારત શોધી લીધું છે। અહીંયા પોતાને વ્યાપાર કર્યો અને અહીંયા જ્યારે આવે છે ત્યાંથી કેટલાક લોકોને યુરોપ લઈ પણ જાય છે એ સાબિતી માટે, જો મેં ભારત શોધી લીધું છે, બરાબર। તો પણ આ કઈ દિશામાં રહેલું ભારત છે? તો કે યુરોપ અહીંયા છે, યુરોપની પશ્ચિમમાં એટલે કે વેસ્ટમાં રહેલું ઇન્ડિયા છે, અને એટલા માટે થઈને આ જે ક્ષેત્ર એને આપણે હાલની અંદર વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ। તો ક્રિસ્ટોફર કોલંબસે એની 4 આવી અલગ અલગ યાત્રાઓ કરી અને જીવન પર્યંત એમ જ માનતો હતો કે ભાઈ મેં ભારત શોધી લીધું, પરંતુ ખરેખર એણે શોધેલો પ્રાંત એ ભારત નથી। આવું કોણે કીધું? તો કે અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ એવું કીધું, ભાઈ ભારત પ્રાંત નથી, કંઈક બીજો પ્રાંત છે, અને એ અમેરિગો વેસ્પુચીના નામ ઉપરથી એ જે ક્ષેત્ર છે જે આગળ જતા અમેરિકા તરીકે ઓળખાય છે, અને એ અમેરિકામાંથી બને છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, USA, બરાબર। તો આ ક્રિસ્ટોફર કોલંબસની કહાની હતી। એણે 4 પ્રયત્ન કર્યા છતાં પણ એને ભારત મળ્યું નથી। ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ, સતત પ્રયત્નશીલ રહેવાનું।